હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા જમવાનો સ્વાદ એકદમ બમણો કરી દે તેવું ટેસ્ટી એવું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું ગળ્યું અથાણું બનાવીશ। ઉનાળાની ગરમીની સિઝનમાં કાચી કેરીની શરૂઆત આવવાની થઈ જતી હોય છે। તો જો તમારે પણ ઘરમાં અથાણું ન હોય, ખલાસ થઈ ગયું હોય, તો આ રીતે શરૂઆતમાં ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને તમે પણ ખાઈ શકો છો। ખૂબ જ એવું ટેસ્ટી બને છે। જો તમને વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। અથાણું બનાવવા માટે મેં અહીંયા કેરી લઈ લીધી છે અને કેરી મેં અહીંયા તોતાપુરી લીધી છે અને કેરી છે એ મેં 400 ગ્રામ કેરી લીધી છે। તો આ રીતેની કઠણ એવી કેરી હોય એવી જ આપણે લેવાની, થોડી એવી ઢીલી કે પાકી થઈ ગઈ હોય એવી કેરી નથી લેવાની, એનાથી અથાણું બગડવાની થોડી એવી શક્યતા રહે છે। તો મેં અહીંયા તોતાપુરી કેરીનો એટલા માટે ઉપયોગ કર્યો છે કે એ થોડી એવી ખાટી ઓછી આવે છે અને આ કેરીનું અથાણું છે એકદમ મીઠું અને ટેસ્ટી બનતું હોય છે અને ગોળનો ઉપયોગ એમાં થોડો આપણે ઓછો કરવાનો હોય છે। તો હું અહીંયા કેરીની છાલ દૂર કર્યા વગર આ રીતે મોટા એવા પહેલાં રફલી ટુકડા કેરીમાંથી કરી દઈશ। જો તમારે છાલ ઉતારી અને અથાણું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો અને અથાણાના ટુકડા તમારે કઈ સાઇઝના રાખવા એ તમારા પર મનપસંદ પર હોય છે। તો હું અહીંયા મીડિયમ સાઇઝના નાના નાના એવા ટુકડા કરી અને પહેલાં તો રેડી કરી દઈશ। જો તમારે જે દેશી કેરી આવે છે ખાટી એવી, એનું પણ તમે અથાણું બનાવી શકો છો, તમારી મનપસંદ કેરીનું તમે અથાણું બનાવી શકો છો। તો મેં જે બંને કેરી લીધી હતી એ બંને કેરીના આ રીતે મોટા એવા ટુકડા કરી અને રેડી કરી દઈશ અને અથાણામાં થોડા એવા ટુકડા મોટા જ હોય છે અને મોટા જ રાખવાના। તો આ રીતે મેં કેરી પણ સમારી દીધી છે। તો હવે એને એક મોટા બાઉલમાં આપણે લઈ લઈશું। તો મેં અહીંયા એક બાઉલમાં 100 ગ્રામથી થોડો વધારે આચાર મસાલો લીધો છે અને આ જે આચાર મસાલો છે એ મેં ઘરે બનાવેલો છે। તો આ આચાર મસાલાની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। બસ એક આ આચાર મસાલો તમે વાપરશો એટલે અથાણામાં બીજા કોઈ મસાલો કરવાની તમારે જરૂર નહીં પડે। તો મસાલો આપણે અંદર એડ કરી અને આ રીતે કેરીના ટુકડા અને આચાર મસાલો પહેલાં મિક્સ કરી દઈશું। કેરી 400 ગ્રામ હતી પરંતુ ગોટલાનો ભાગ નીકળી જાય એટલે આપણી કેરી છે એ 300 ગ્રામ જેવી થઈ જાય, એટલે મેં અહીંયા 100 ગ્રામથી થોડો વધારે આચાર મસાલાનો ઉપયોગ કર્યો છે। સરસ એવું મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા એક બાઉલમાં ગોળ લઈ લીધો છે અને ગોળને થોડો એવો સમારીને લઈ લીધો છે એટલે જલ્દી એવો મિક્સ થઈ જાય। અને ગોળ છે એ મેં અહીંયા 150 ગ્રામથી થોડો વધારે લીધો છે। હું અહીંયા થોડું વધારે ગળ્યું બનાવવાની છું એટલે એ રીતે ગોળ મેં એડ કર્યો છે। તમારે જો થોડું ખટમીઠું એવું બનાવવું હોય તો તમે ગોળનો ઉપયોગ થોડો ઓછો પણ કરી શકો છો અને ટેસ્ટ કરીને વધારે ખાટું લાગે તો પાછળથી પણ તમે ગોળ એડ કરી શકો છો। ગોળને આ રીતે મિક્સ કરી દઈશું અને ગોળ સરસ એવો મિક્સ થશે એટલે થોડો પીગળશે એટલે પાણીનો ભાગ છૂટશે। તો એને ઢાંકણ બંધ કરી કલાક માટે આપણે બાઉલને સાઈડમાં રાખી દેવાનું। કલાક જેવું થયું તો આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો કે અથાણાનો કલર પણ સરસ એવો આવ્યો છે અને ગોળ પણ બધો જ પીગળી ગયો છે અને સરસ એવો રસો પણ અથાણામાં થયો છે। તો જોઈને ખાવાનું મન થાય એવું આપણું અથાણું સરસ બન્યું છે। તો આ જે આચાર મસાલો હતો બસ એ જ મેં ઉપયોગ કર્યો છે, કોઈ એક્સ્ટ્રા મસાલા મેં ઉપયોગ નથી કર્યા। તો બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું। તો અથાણામાં તેલ એડ કરવા માટે મેં વઘારિયામાં તેલ લઈ લીધું છે અને તેલને ગરમ કરવા માટે રાખ્યું છે અને તેલ મેં અહીંયા સિંગ તેલ લીધું છે। જો તમે સિંગ તેલનો ઉપયોગ કરશો તો અથાણું પણ સરસ એવું ટેસ્ટી બનશે। તેલ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। મેં અહીંયા 6 થી 7 ટેબલ સ્પૂન જેવું તેલ લીધું છે। તેલ નોર્મલ એવું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને જે તેલ છે એ અથાણામાં આપણે ઉપરથી આ રીતે એડ કરી દઈશું। તેલનું પ્રમાણ આમાં ઓછું હશે તો પણ ચાલશે। તો હંમેશા ગોળનું ગળ્યું અથાણું હોય છે એમાં તેલ થોડું ઓછું હોય તો પણ ચાલે, પરંતુ જો ખાટું અથાણું તમે બનાવો તો એમાં તેલનો ઉપયોગ વધારે કરવાનો જેથી બગડે નહીં। તો આ સમયે અથાણું તૈયાર થઈ જાય ત્યારે ટેસ્ટ કરી લેવાનો। જો ખાટું કે વધારે રસો જોઈતો હોય કે ખાટું હોય તો તમારે થોડો એવો ગોળ સમારીને ઝીણો એવો અંદર એડ કરી દેવાનો, તરત જ સરસ એવો પીગળી જશે। તો જમવાનો સ્વાદ બમણો કરી દે તેવું ટેસ્ટી એવું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવી રેડી કરી દીધું છે। તો એને એક એરટાઇટ બરણીમાં આપણે લઈ લઈશું।
તો આ રીતે કાચની એરટાઇટ બરણીમાં જો તમે ભરશો તો અથાણું તમારું બગડશે પણ નહીં, અને તમે અથાણાને જો ફ્રીજમાં રાખશો તો તમારા અથાણાનો કલર છે એ એવો ને એવો લાલ સરસ એવો રહેશે. ગરમીનું પ્રમાણ વધારે હોય એટલે આપણે આ જે અથાણું બનાવ્યું હોય એ ફ્રીજમાં રાખો તો વધારે સારું, ક્યારે પણ બગડતું નથી. અને મારી આ રેસીપી સારી લાગી હોય તો આ અથાણું એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા